નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગૌરવ વ્યાસ છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GPRI GTU મહેસાણા ખાતે ફરજ બજાવું છું. આપણે અહીંયા આગળ સેમેસ્ટર 3 સિવિલ એન્જિનિયરિંગમાં આવતા મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટના યુનિટ નંબર 7 સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો અભ્યાસ કરી રહ્યા છીએ. આગળના લેક્ચરોમાં આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો કઈ રીતના સિવિલ એન્જિનિયરિંગમાં ઉપયોગ થાય છે, સિમ્પલ બ્લોક કે કોઈ સ્ટ્રક્ચરલ મેમ્બર કે બીમ એના પર કઈ રીતના સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ એ જોયું હતું. સાથે સાથે એના પછી જ્યારે એક કરતાં વધારે બાર એકબીજા સાથે જોડાઈને એક સિરીઝ કે એકબીજાને પેરેલલ રહેતા હોય છે ત્યારે કઈ રીતના આપણે સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ એ પણ જોયું હતું. તો આજે આપણે આ લેક્ચરમાં જ્યારે બાર્સ એકબીજા સાથે જોડાઈને સિરીઝમાં આવે એટલે કે સ્ટેપ્ડ બાર ટાઈપની ફોર્મ્યુલા બને ત્યારે આપણે કઈ રીતના એમાં બધી જ પ્રોપર્ટી કેલ્ક્યુલેટ કરી શકીએ. બધી જ પ્રોપર્ટી એટલે કે સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને ડિફોર્મેશન. કમ્પાઉન્ડ બાર્સ અને તેના પર લાગતા સ્ટ્રેસ અને સ્ટ્રેઇન, કઈ રીતે આપણે એ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન અને સાથે સાથે ડિફોર્મેશનની ગણતરી કરવાની છે તેના વધુ એક્ઝામ્પલ્સ આજે શીખવાના છે. તો જ્યારે પણ એક કરતાં વધારે મેમ્બર્સ કે બાર એકબીજા સાથે જોડાઈ જાય અને તે સિરીઝમાં જોડાણા હોય તો એને આપણે કહીએ છીએ બાર્સ આર ઇન સિરીઝ. બીજા વર્ડ્સમાં એને આપણે ગયા લેક્ચરમાં ડિફાઇન કરેલું છે જે છે સ્ટેપ્ડ બાર. હવે જ્યારે બાર્સ એકબીજા સાથે આ રીતના સિરીઝમાં જોડાયેલા હોય તો ત્યારે તેની લંબાઈ, તેનો એરિયા અને ફોર્સ, જો આ વસ્તુ આપણે જાણતા હોઈએ તો ટોટલ ડિફોર્મેશન જે લોડના કારણે આવે તે આપણે આ ઇક્વેશન પરથી શોધી શકીએ છીએ. આ ઇક્વેશન એ જ સૂચવે છે જ્યારે બાર્સ સિરીઝમાં જોડાયેલા હોય ત્યારે લંબાઈમાં થતો ટોટલ ફેરફાર એ ઇન્ડિવિજ્યુઅલ બારના લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. રાઈટ, એટલે એનો આપણે અહીંયા સરવાળો લઈએ છીએ. એટલે ડેલ્ટા એલ કે જે છે ટોટલ ડિફોર્મેશન અથવા તો એને આપણે કહીએ લંબાઈમાં થતો કુલ ફેરફાર, એ આપણે ઇન્ડિવિજ્યુઅલ બારની લંબાઈમાં થતા ફેરફારના સરવાળા બરાબર હોય છે. એટલે કે ડેલ્ટા L1 તો એ પહેલા બારમાં થતી લંબાઈનો ફેરફાર, ડેલ્ટા L2 બીજા બારમાં થતી લંબાઈનો ફેરફાર અને ડેલ્ટા L3 એ ત્રીજા બારમાં થતી લંબાઈનો ફેરફાર છે. હવે અહીંયા આગળ લંબાઈનો ફેરફાર એટલે કે લંબાઈમાં કાં તો ઘટાડો થશે અથવા તો વધારો થશે. તો એ અહીંયા આગળ આપણે સમજી લઈએ કે ક્યારે લંબાઈમાં ઘટાડો અને વધારો થશે. તો ફોર એક્ઝામ્પલ કોઈ એક આપણી પાસે આવી રીતના રેક્ટેન્ગ્યુલર બ્લોક છે અને એક્સિયલ ફોર્સ લાગે છે. બીજું પણ સેમ એક્ઝામ્પલ લઈએ કે રેક્ટેન્ગ્યુલર બ્લોક છે અને આ રીતે એક્સિયલ ફોર્સ લાગે છે. બંને કેસમાં એક્સિયલ ફોર્સ જ લાગે છે પણ એક બારમાં એની લંબાઈમાં ઘટાડો થશે અને બીજી બારમાં એની લંબાઈમાં વધારો થશે. અહીંયા આગળ બંને સાઈડથી ફોર્સ બારને કમ્પ્રેસ કરે છે એટલે આ ટાઈપના ફોર્સ આપણા હશે કમ્પ્રેસિવ ફોર્સ અને અહીંયા આગળ બારને ખેંચે છે તો એ ટાઈપના ફોર્સ આપણા બનશે ટેન્સાઇલ ફોર્સ. હવે જ્યારે બારને આવી રીતના ટેન્સાઇલ ફોર્સ લાગશે ત્યારે એની લંબાઈમાં વધારો થશે. રાઈટ, એટલે કે અહીંયા આગળ આપણે ડિફોર્મેશનનું જે ઇક્વેશન છે એમાં મેં અહીંયા આગળ પ્લસ જ સાઇન લખેલી છે પણ એ પ્લસ સાઇન ત્યારે જ આવશે જ્યારે લંબાઈમાં વધારો થશે. અહીંયા આગળ કમ્પ્રેસ એટલે અહીંયા લંબાઈમાં ઘટાડો થશે. એટલે કે જ્યારે પણ કમ્પ્રેસિવ ટાઈપનો ફોર્સ બાર ઉપર લાગશે ત્યારે એની લંબાઈમાં ઘટાડો થશે તો ત્યાં આગળ આપણે અહીંયા આગળ નેગેટિવ માઇનસ સાઇન ગણતરીમાં લઈશું. કમ્પ્રેસિવ ટાઈપનો જે ફોર્સ હશે એને આપણે નેગેટિવ કન્સિડર કરશું અને ટેન્સાઇલ ફોર્સ જે હશે એને આપણે પોઝિટિવ કન્સિડર કરશું. એટલે આ ઇક્વેશનમાં પ્લસ અને માઇનસ સાઇન ઓટોમેટિક ઇન્ક્લુડ થઈ જશે કેમ કે અહીંયા ડેલ્ટા એલ નું ઇક્વેશન આપણે યુઝ કરવાના છીએ PL ડિવાઇડ બાય A ઇન્ટુ E. હવે કમ્પ્રેસિવ ફોર્સ હશે તો ફોર્સની વેલ્યુ નેગેટિવ હશે. નેગેટિવ વેલ્યુ માટે અહીંયા આગળ આપણને લંબાઈમાં થતો ફેરફાર નેગેટિવ મળશે એટલે કે થશે લંબાઈમાં ઘટાડો. તો આ એક વસ્તુ આપણે ધ્યાનમાં લઈને હવે આગળના એક્ઝામ્પલ્સ જોઈએ. એક્ઝામ્પલ અહીંયા અલગ અલગ પ્રકારના મૂકેલા છે. જે રીતના ક્વેશ્ચન પેપર GTUમાં ક્વેશ્ચન પેપરમાં જે રીતના પૂછાતા હોય છે એ રીતના ઘણા બધા એક્ઝામ્પલ્સ લીધા છે. એમાંનો એક આ સિમ્પલ એક્ઝામ્પલ છે સ્ટેપ્ડ બાર. સ્ટેપ્ડ બાર આગળ પણ મેં
કહ્યું એ પ્રમાણે બાર્સ સિરીઝમાં છે. સ્ટેપ્ડ બાર લોડેડ એટ બી સી એટ ડી. અહીંયા આગળ આ ફિગર આપેલી છે. ફિગરમાં પોઈન્ટ બી, સી અને ડી આગળ આ સ્ટેપ્ડ બાર ઉપર લોડ લાગે છે. લોડની વેલ્યુ આપેલી છે. ડી પોઈન્ટ પાસે 50 કિલોન્યુટનનો અંદરની તરફ ફોર્સ, સી પોઈન્ટ પાસે પણ અંદરની તરફ, બી પોઈન્ટ પાસે બહારની તરફ લાગતો 60 કિલોન્યુટનનો ફોર્સ આપેલો છે. કેલ્ક્યુલેટ એક્સિયલ ડિફોર્મેશન, એટલે કે ડેલ્ટા એલ ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે. સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન ઇન ઈચ બાર, દરેક બાર પર AB, BC, CD ત્રણેય પર આપણે સ્ટ્રેસની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું અને સ્ટ્રેઇનની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીશું. આ ટાઈપનો એક્ઝામ્પલ એ કોમ્બિનેશન ટાઈપનો એક્ઝામ્પલ છે. ઘણી બધી વખત 3 માર્ક્સ 4 માર્ક્સમાં તમને ખાલી ડિફોર્મેશન, ખાલી સ્ટ્રેસ કે ખાલી સ્ટ્રેઇન કેલ્ક્યુલેટ કરવાનું કહે. ત્રણેય વસ્તુ સાથે પૂછાય તો એ 7 માર્ક્સ કે એ રીતના એક્ઝામ્પલ્સ થતો હોય છે. તો આપણે શરૂઆત કરીએ. સ્ટેપ્ડ બાર આપેલો છે. બાર માટે ડાયામીટર્સ આપેલા છે. તો સૌથી પહેલા એ ડાયામીટર પરથી આપણે એરિયાની કેલ્ક્યુલેટ કરીશું. એરિયા AB, તો અહીંયા હું લખીશ એરિયા AB. ડાયામીટર એનો 16 mm આપેલો છે. તો π/4 16 સ્ક્વેર એરિયાની વેલ્યુ મળશે. એવી જ રીતના આપણે કેલ્ક્યુલેટ કરશું BC બ્લોકનો એરિયા. તો એનો ડાયામીટર આપણી પાસે 12 mm છે. તો π/4 × 12 સ્ક્વેર. એવી જ રીતના CD બ્લોક, તો એના માટે આપણી પાસે ડાયામીટર છે 10 mm, એટલે કે π/4 × 10 સ્ક્વેર. આ ત્રણેયનો આપણે આન્સર લઈશું તો આપણને આન્સર મળશે કંઈક. એરિયા AB માટે મળે છે 200.96 mm સ્ક્વેર. BC બ્લોક માટે એરિયા આપણને મળે છે 113.04 અને CD બ્લોક માટે આપણને એરિયા મળશે 78.5 mm સ્ક્વેર. આ એરિયાની ગણતરી, એરિયાનો આપણે યુઝ કરશું સ્ટ્રેસ અને ડિફોર્મેશનના કેલ્ક્યુલેશનમાં. બીજી અગત્યની વસ્તુ આપેલી છે લેન્થ. AB બારની લેન્થ 1.2 મીટર, BC બાર માટે 1 મીટર અને CD બાર માટે 1.1 મીટર. અને ફોર્સ. તો સૌથી પહેલા તો આપણે પ્રિન્સિપલ ઓફ ઇક્વિલિબ્રિયમ એનો યુઝ કરીને CD, BC અને AB આ ત્રણેય બ્લોક ઉપર લાગતા ઇન્ડિવિજ્યુઅલ ફોર્સની ગણતરી કરવાની છે. તો એ કઈ રીતે થાય છે? લાસ્ટ લેક્ચરમાં મેં સમજાવ્યું જ હતું. સેમ એ જ મેથડ અહીંયા આગળ યુઝ કરવાની છે. તો જેટલા પણ બ્લોક્સ આપેલા છે એ સૌથી પહેલા તો સેપરેટ આપણે બ્લોક ડ્રો કરીશું. પહેલો બ્લોક આપેલો છે CD. હંમેશા જમણી બાજુથી આપણે ફોર્સની ગણતરી શરૂ કરીએ. પછી છે BC અને લાસ્ટનો આપણો બ્લોક છે AB. જમણી બાજુથી ફોર્સને આપણે ઇક્વિલિબ્રિયમ કરતા જઈએ એટલે ત્રણેય બ્લોક પર લાગતો ફોર્સ આપણને મળશે. તો અહીંયા આગળ D પોઈન્ટ ઉપર અંદરની તરફ લાગતો 50 કિલોન્યુટનનો ફોર્સ છે. તો એ આપણે મૂકી દઈએ 50 કિલોન્યુટન. હવે આ CD બ્લોકને આપણે ઇક્વિલિબ્રિયમમાં રાખવા માટે D ની વિરુદ્ધ દિશામાં આવેલો પોઈન્ટ એટલે કે C પોઈન્ટ, તો આ C પોઈન્ટ ઉપર કમ્પલસરી 50 કિલોન્યુટનનો ફોર્સ જનરેટ થવો જ જોઈએ. જો આ 50 કિલોન્યુટનનો ફોર્સ આવે તો જ CD બ્લોક આપણો સ્ટેબલ એટલે કે ઇક્વિલિબ્રિયમમાં રહેશે. તો આ જે 50 કિલોન્યુટનનો મેં ફોર્સ આપ્યો છે C પોઈન્ટ પર એ એક્સ્ટ્રા ફોર્સ છે. અહીંયા આગળ એક્ઝામ્પલમાં જોશો તો એ ફોર્સ અહીંયા આગળ આપેલ નથી. તો આ ફોર્સ વધારાનો છે તો એ ફોર્સની વેલ્યુ પણ આપણે 0 કરવી પડશે. તો સેમ એ C પોઈન્ટ પર એનાથી વિરુદ્ધ દિશામાં, અહીંયા આગળ મેં અંદરની તરફ લગાડ્યો હતો તો એની વિરુદ્ધ દિશામાં 50 કિલોન્યુટનનો ફોર્સ મારે આપવો પડે. એ રીતે કરું એટલે આ જે C પ્લેન હતું એ C પ્લેન પણ મારું ઇક્વિલિબ્રિયમમાં થઈ ગયું. હવે C પ્લેન પર ઓલરેડી અંદરની તરફ લાગતો 30 કિલોન્યુટનનો ફોર્સ છે જ, તો એ આપણે બતાવીશું 30 કિલોન્યુટન. હવે આ C પ્લેન પર 50 કિલોન્યુટન કે જે મેં ઇક્વિલિબ્રિયમ કરવા માટે ફોર્સ એપ્લાય કર્યો હતો અને 30 કિલોન્યુટન કે જે એક્ઝામ્પલમાં આપેલો જ છે, એ બંનેની કમ્બાઇન ઇફેક્ટ આવશે. બંને એક જ દિશામાં લાગે છે એટલે આપણે સરવાળો કરીશું 50 + 30 80 કિલોન્યુટન. તો આ BC બ્લોક પર C પ્લેન પર લાગતો ફોર્સ 80 કિલોન્યુટન છે જે અંદરની તરફ લાગી રહ્યો છે. હવે આ BC બ્લોકને ઇક્વિલિબ્રિયમ કરવા માટે, સ્ટેબલ રાખવા માટે B પ્લેન પર
80 કિલોન્યુટન સેમ ફોર્સ એપ્લાય કરવો પડે. તો આ રીતના આપણે આ 80 કિલોન્યુટન એક્સ્ટ્રા ફોર્સ આપેલો છે, જેમ અહીંયા આગળ મેં 50 કિલોન્યુટન આપ્યો હતો. હવે આ બી પ્લેનને ઇક્વિલિબ્રિયમ કરવા માટે સેમ એની વિરુદ્ધ દિશામાં 80 કિલોન્યુટનનો ફોર્સ લગાડીશું. હવે અહીંયા જોઈશું તો બી પ્લેન પર એક્ઝામ્પલમાં આપણને 60 કિલોન્યુટનનો ફોર્સ આપેલો છે, જે આ દિશામાં લાગે છે. એબી બ્લોક પર બી પ્લેન પર આવતો રિઝલ્ટન્ટ ફોર્સ એટલે 80 કિલોન્યુટન અંદરની તરફ લાગે છે, 60 કિલોન્યુટન બહારની તરફ લાગે છે. એટલે આ બંનેની બાદબાકી થશે. વધારે ફોર્સ કઈ દિશામાં લાગે છે તો કે અંદરની તરફ. તો આ જે રિઝલ્ટન્ટ ફોર્સ આપણને મળશે એ અંદરની તરફ મળશે. એ આવશે 80 - 60 એટલે કે 20 કિલોન્યુટન. સેમ હવે એબી બ્લોકને આપણે સ્ટેબલ રાખવો છે, ઇક્વિલિબ્રિયમમાં રાખવો છે, તો એ આ દિશામાં 20 કિલોન્યુટનનો ફોર્સ લાગશે. રાઈટ, જે અહીંયા આગળ આપણને ફિક્સ્ડ એક વોલ અથવા તો સપોર્ટ તરીકે આપ્યું હતું. હવે આખી જે સ્ટેપ્ડ બાર છે એને જો આપણે સ્ટેબલ રાખવું હોય તો આ એ સપોર્ટ એટલે કે ફિક્સ્ડ અથવા તો દિવાલ કે વોલ જે કાંઈ પણ છે ત્યાં આગળ 20 કિલોન્યુટન જેટલી રિએક્શન જનરેટ થવી જોઈએ, તો જ આ સ્ટેપ્ડ બાર સ્ટેબલ કે ઇક્વિલિબ્રિયમમાં રહી શકશે. દરેક ઇન્ડિવિજ્યુઅલ બાર્સ પર લાગતા ફોર્સની ગણતરી આપણે કરી. તો એ ત્રણે ત્રણ ફોર્સ આપણે લખી દઈશું. સાથે સાથે જોઈશું સાઇન. તો સીડી બ્લોક પર કમ્પ્રેસિવ ફોર્સ, બીસી બ્લોક પર પણ કમ્પ્રેસિવ ફોર્સ અને એબી બ્લોક ત્યાં આગળ પણ કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે. એટલે કે ત્રણેયની સાઇન આવશે નેગેટિવ. તો એ હવે આગળ લખીએ આપણે. ફોર્સ ઇન મેમ્બર એબી, ફોર્સ ઇન મેમ્બર બીસી અને ફોર્સ ઇન મેમ્બર સીડી. તો જે વેલ્યુ આપણે આગળ મેળવી હતી એ જ લખીશું. સીડી પર 50 કિલોન્યુટન, બીસી માટે 80 કિલોન્યુટન અને એબી માટે 20 કિલોન્યુટન. હવે ફરીથી ક્વેશ્ચન વાંચીએ તો ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે એક્સિયલ ડિફોર્મેશન. આખા સ્ટેપ્ડ બારનું એક્સિયલ ડિફોર્મેશન. ત્રણેય ફોર્સ કેવા છે? કમ્પ્રેસિવ ટાઈપના. એટલે બાર સીડી, બીસી અને એબી ત્રણેયની લંબાઈમાં થશે ઘટાડો. તો એને ધ્યાનમાં રાખીને ટોટલ જે ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરવું છે ડેલ્ટા એલ, એનું ઇક્વેશન કંઈક આ રીતે બનશે. માઇનસ ડેલ્ટા એલ એબી. માઇનસ સાઇન એ જ સૂચવે છે કે લાગતા ફોર્સને કારણે લંબાઈમાં થઈ રહ્યો છે ઘટાડો. સેમ માઇનસ ડેલ્ટા એલ બીસી માઇનસ ડેલ્ટા એલ સીડી. ડેલ્ટા એલ એટલે કે એક્સિયલ ડિફોર્મેશન ડ્યુ ટુ ફોર્સ. તો એ ઇક્વેશન આપણી પાસે છે. કોમન ઇક્વેશન કંઈક આ રીતના છે, PL બાય AE. પણ અહીંયા આગળ બાર્સ આપેલા છે એબી, બીસી અને સીડી. તો અહીંયા સેમ ફોર્સની લંબાઈની, એરિયાની અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની સાથે આપણે બાર્સ લખીશું. PAB into LAB divided by એરિયા AB into મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલમાં કોમન આપેલી છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2.1 × 10⁵. એટલે કે આ જે એબી, બીસી અને સીડી આ ત્રણ જે બ્લોક્સ છે એ સિમિલર ટાઈપના મટીરિયલ્સથી બનેલો છે. એટલે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આ ઇક્વેશનમાં આપણે કોમન રાખીશું. ફોર્સ ઇન બીસી, બીસી લંબાઈ ડિવાઈડ બાય એરિયા ઓફ બીસી ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. સિમિલરલી અહીંયા આગળ પણ ઇક્વેશન આ જ રીતે મોડિફાઈડ કરીશું. ફોર્સ ઇન સીડી મેમ્બર, લંબાઈ ઓફ સીડી મેમ્બર, એરિયા ઓફ સીડી મલ્ટીપ્લાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બધી જ વેલ્યુઝ અવેલેબલ છે, સાથે સાથે મૂકતા જઈએ. એબી મેમ્બર પર ફોર્સ આપણે આવેલો છે 20 કિલોન્યુટન માઇનસ 20 × 10⁵. કિલોન્યુટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરી દઈએ, કેમ કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ આપણી પાસે ન્યૂટન પર mm સ્ક્વેરના ફોર્મમાં છે. લેન્થ તો લંબાઈ અહીંયા આગળ લખેલી જ છે નીચે. એબી મેમ્બર માટે 1.2 મીટર એટલે 1200 mm લખીશું. બીસી મેમ્બર માટે 1 મીટર 1000 mm લખીશું અને સીડી મેમ્બર માટે 1.1 મીટર એટલે કે 1100 mm લખીશું. તો અહીંયા આગળ આવશે 1200 mm ડિવાઈડ બાય એરિયા. એબી બ્લોકનો એરિયા આગળ જ કેલ્ક્યુલેટ કરેલો છે 200.96. તો એરિયા આવશે 200.96
મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોમન આપેલી છે 2.1 into 10⁵. બીસી બ્લોક માટે ફોર્સ આપણે કેલ્ક્યુલેટ કર્યો છે 80 into 10⁵, 80 કિલોન્યુટન, જેને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કર્યા. લેન્થ ઓફ બીસી મેમ્બર 1 મીટર આપેલી છે, એમએમમાં આપણે એને 1000 લખીશું. એરિયા ઓફ બીસી મેમ્બર આગળ ગણતરી કરી એ પ્રમાણે 113.04 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોમન આપેલી છે 2.1 × 10⁵. સીડી બ્લોક માટે ફોર્સ ઇન સીડી મેમ્બર આપણે કેલ્ક્યુલેટ કર્યું એ પ્રમાણે 50 × 10⁵. લેન્થ ઓફ સીડી બ્લોક 1.1 મીટર એટલે કે 1100 mm. એરિયા ઓફ સીડી બ્લોક આગળ આપણે કેલ્ક્યુલેટ કર્યું એ પ્રમાણે 78.5 અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આવશે 2.1 × 10⁵. આનો આપણે કેલ્ક્યુલેટરમાં જવાબ ગણીશું તો કંઈક આન્સર મળશે આપણને. ત્રણેયનો કેલ્ક્યુલેટરમાં આન્સર કરતા આન્સર મળે છે -7.27 mm. એટલે કે જે ફોર્સ આપણે આવ્યો છે એ ફોર્સના કારણે 7.27 mm જેટલી લંબાઈમાં ઘટાડો થશે. લંબાઈમાં જે ઘટાડો થતો હોય એને આપણે કૌંસમાં કોન્ટ્રેક્શન, રાઈટ, ઘટાડાને કોન્ટ્રેક્શન તરીકે લખીશું. તો આજે પહેલી વસ્તુ પૂછી હતી કે એક્સિયલ ડિફોર્મેશન કેટલું આવશે, તો એક્સિયલ ડિફોર્મેશન આપણે આ રીતના ગણી શકીએ. બીજી વસ્તુ પૂછેલી છે સ્ટ્રેસ. તો સ્ટ્રેસ માટે કોમન ઇક્વેશન આગળ એક્ઝામ્પલમાં યુઝ કર્યું એ પ્રમાણે ત્રણેય બ્લોક પર આપણે સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાની છે. તો સૌથી પહેલા સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરીએ એબી મેમ્બર માટે. કોમન ઇક્વેશન છે સ્ટ્રેસ માટે લોડ ભાગ્યા એરિયા. તો એ જ ઇક્વેશન યુઝ થશે. એબી બ્લોક માટે લેતા હોઈએ એટલે એબી બ્લોકનો લોડ ભાગ્યા એબી બ્લોકનો એરિયા. તો ફોર્સ ઇન એબી મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ એબી મેમ્બર. એવી જ રીતના બીસી બ્લોક માટે લઈશું ત્યારે ફોર્સ ઇન બીસી મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ બીસી મેમ્બર. અને સીડી બ્લોક માટે જ્યારે સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરીશું ત્યારે ઇક્વેશનમાં લખશું ફોર્સ ઇન સીડી મેમ્બર ભાગ્યા એરિયા ઓફ સીડી મેમ્બર. બધી જ વેલ્યુ અવેલેબલ છે. ફોર્સ છે 20 × 10⁵ ન્યૂટનમાં કન્વર્ટ કરતા. એબી બ્લોકનો એરિયા આપણે આગળ કેલ્ક્યુલેટ કર્યો છે એ પ્રમાણે 200.96. બીસી બ્લોક માટે ફોર્સ આપણે કેલ્ક્યુલેટ કર્યો છે 80 કિલોન્યુટન, 80 × 10⁵. એરિયા આગળ આપણે કેલ્ક્યુલેટ કરેલો છે 113.04. અને સિમિલરલી સીડી બ્લોક માટે ફોર્સ આપણો આવેલો છે 50 × 10⁵ ભાગ્યા એરિયા આપણે કેલ્ક્યુલેટ કર્યો છે 78.5. આ ત્રણેયનો આન્સર આપણે ગણતરીમાં લઈએ તો સ્ટ્રેસ એબી બ્લોક માટે મળશે 99.52 ન્યૂટન પર mm સ્ક્વેર. સિમિલરલી બીસી બ્લોક માટે આપણને સ્ટ્રેસ મળશે 707.71 ન્યૂટન પર mm સ્ક્વેર. અને સીડી બ્લોક માટે આપણી સ્ટ્રેસ આવશે 50 × 10⁵ ભાગ્યા 78.5 એટલે કે 636.94 ન્યૂટન પર mm સ્ક્વેર. ફોર્સ પણ આપણે ન્યૂટનમાં લખ્યો છે અને એરિયાની ગણતરી mm સ્ક્વેરમાં કરી છે એટલે આ રીતના આપણો સ્ટ્રેસનો આન્સર મળશે. તો જે સેકન્ડ વસ્તુ પૂછી હતી કે સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાની છે ઈચ બારમાં, તો એની ગણતરી આપણે કંઈક આ રીતે કરી શકીએ. ત્રીજી વસ્તુ પૂછેલી છે કે સ્ટ્રેઇન પણ ગણો. તો આપણે જાણીએ છીએ એક રિલેશન છે સ્ટ્રેસ અને સ્ટ્રેઇન વચ્ચે જે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટી થ્રુ મળે છે. તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ્સ ટુ થશે સ્ટ્રેસ ડિવાઈડ બાય સ્ટ્રેઇન. આ ઇક્વેશનમાં સ્ટ્રેઇનને આપણે કરતા બનાવીએ એટલે ઇક્વેશન આપણું કંઈક આ રીતના મોડિફાઈડ થઈ જશે કે સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો આ સેમ ઇક્વેશનનો યુઝ જે રીતના સ્ટ્રેસની ગણતરી માટે કર્યો એ જ રીતના સ્ટ્રેઇનની ગણતરી માટે કરતા. તો સ્ટ્રેઇન ઇન એબી મેમ્બર ધારો કે ગણવું હોય તો સ્ટ્રેસ ઇન એબી મેમ્બર ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. એબી મેમ્બર પર આવતી સ્ટ્રેસ કેટલી છે 99.52 ભાગ્યા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોમન આપેલી છે 2.1 × 10⁵. એવી જ રીતના બીસી મેમ્બર માટે તો સ્ટ્રેસ ઇન બીસી મેમ્બર જે આપણે ગણતરીમાં લીધી છે 707.71 ભાગ્યા 2.1 × 10⁵. અને એવી જ રીતના ત્રીજો એટલે કે સીડી બ્લોક માટે આપણી સ્ટ્રેસની ગણતરી છે 636.94
ભાગ્યા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એટલે 2.1 ગુણ્યા 10⁵. આનો સિમ્પલ કેલ્ક્યુલેટરમાં આન્સર લાવીએ તો AB બ્લોક માટે સ્ટ્રેઇન મળશે 0.3 ટાઈમ્સ 0 47. BC બ્લોક માટે જો આનો આન્સર લાવશું તો આનો આન્સર આવશે 0.2 ટાઈમ્સ 0 33. અને CD બ્લોક માટે જો સ્ટ્રેઇનની ગણતરી કરશો તો એ જવાબ આવશે 0.2 ટાઈમ્સ 0 30. રાઈટ. તો આ રીતે આખો એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી શકીએ. કઈ રીતના ફેરફાર આવી શકે તો અહીંયા આગળ તમે જુઓ 3 જ બાર આપ્યા હતા. 3 બારમાં કોમન મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી હતી. હવે ધારો કે અલગ અલગ મટીરિયલ્સના બાર સિરીઝમાં જોડાતા હોય તો આ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ચેન્જ થાય. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ચેન્જ થશે એટલે આપણું આ જે ઇક્વેશન અહીંયા આગળ કોમન લખેલી છે ત્યાં આગળ અલગ અલગ વેલ્યુઝ આવી શકે. પ્લસ 3 બાર હતા તો વધારે એટલે કે ચોથો બાર ત્યાં આગળ કનેક્ટ થઈ જાય તો એક્ઝામ્પલની લેન્થ આપણી વધી જશે. એવો જ એક એક્ઝામ્પલ આપણે આગળ જોઈએ તો આપેલું છે સ્ટેપ્ડ બાર છે. ટોટલ 4 બ્લોક આપેલા છે. ચારે 4 બ્લોકના લંબાઈમાં પણ અલગ અલગ છે, ડાયામીટર પણ અલગ છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ અલગ છે. 3ની જગ્યાએ 4 બાર છે. એટલે આ એક્ઝામ્પલ ગણતરી આપણે એકદમ સેમ રીતે કરશું પણ લેન્ધી એક્ઝામ્પલ બની જશે. સૌથી પહેલા તો આ ડાયામીટર આપેલા છે તો એની સાથે આપણે એરિયા શોધી લઈએ. AB બ્લોકનો એરિયા ડાયામીટર આપેલો છે એટલે ઇક્વેશન તો આપણે સિમ્પલ π/4d² જ યુઝ કરવાના છીએ. AB બ્લોક માટે D બરાબર 20 mm બનશે, BC બ્લોક માટે D બરાબર 30 mm, CD બ્લોક માટે D બરાબર ડાયામીટર બરાબર 10 mm આવશે અને DE બ્લોક માટે ડાયામીટર બરાબર 8 mm આવશે. તો 20 mm માટે આપણો એરિયા આવશે 314.5 mm². એવી જ રીતના BC બ્લોક માટે ગણશું તો એરિયા ઓફ BC બ્લોક π/4d², D is equals to 30 mm². તો એ આપણો આન્સર આવશે 706.5 mm². એવી જ રીતના CD બ્લોક માટે તો એરિયા ઓફ CD ડાયામીટર બરાબર 10 mm એટલે આપણો આન્સર બનશે 78.5 mm². અને DE બ્લોક માટે ડાયામીટર 8 mm છે તો એનો એરિયા આવશે આપણો 50.24 mm². રાઈટ. તો આપેલ ડેટા પરથી સૌથી પહેલા આપણે એરિયા શોધી લીધો. એરિયા શોધી લીધો એટલા માટે સ્ટ્રેસ આપણને ઇઝીલી મળી જશે. સૌથી પહેલા તો અહીંયા આગળ કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે ડિટરમાઇન મેગ્નિટ્યુડ ઓફ P. તો આ આપેલ ફિગરમાં ક્યાંક P એઝ અ અનનોન આપેલો છે. તો જો AB બ્લોક એ એજ ઉપર 40 કિલોન્યુટનનો ફોર્સ, B એજ ઉપર આપણને અનનોન આપેલો છે. તો સૌથી પહેલા તો આ અનનોનની વેલ્યુ આપણે શોધવી પડે. હવે આ સિરીઝમાં જોડાયેલા હોય એટલે કે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનમાં હોય તો આપણે અહીંયા આગળ એક ઇક્વિલિબ્રિયમ કન્ડિશનનું ઇક્વેશન મૂકી શકીએ જે છે સમેશન ઓફ ફોર્સિસ ઇન x એટલે કે હોરિઝોન્ટલ ડિરેક્શન ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીંયા આગળ આપણે અંદરની તરફ લાગતા ફોર્સને બહારની તરફ લાગતા ફોર્સ સાથે સરખાવી શકીએ અથવા તો આજે આ દિશામાં લાગે છે એ ફોર્સને આપણે પોઝિટિવ લઈએ, આ દિશામાં લાગતા ફોર્સને નેગેટિવ લઈએ અને એક એલ્જેબ્રિક સમેશન આપીએ તો એ કંઈક આવશે 40 કિલોન્યુટન જે લાગે છે આમ અંદરની તરફ એટલે કે પોઝિટિવ, P કિલોન્યુટન બહારની તરફ લાગે છે -P, 70 કિલોન્યુટન અગેન અંદરની તરફ લાગે છે +70, 30 કિલોન્યુટન બહારની તરફ -30 અને 20 કિલોન્યુટન વળી પાછું અંદરની તરફ લાગે છે એટલે +20. અને ઇઝ ઇક્વલ્સ ટુ 0 કરીએ તો અહીંયા આગળ આપણને આન્સર P નો મળશે. P ઇઝ ઇક્વલ્સ ટુ આવશે 100 કિલોન્યુટન થશે. -30 વત્તા 20 એટલે કે -10, 40 - 10 એટલે 30, 70 વત્તા 30 બરાબર 100 કિલોન્યુટન. તો આજે અનનોન સૌથી પહેલા તો શોધવાનો કીધો તો એ P ની વેલ્યુ આપણને અહીંયા આગળ મળી ગઈ છે 100 કિલોન્યુટન. આ જે ઇક્વેશન આપણે અપ્લાય કર્યું એને આપણે કહીશું ઇક્વેશન ઓફ ઇક્વિલિબ્રિયમ જેનો આપણે ઘણા બધા ટોપિકમાં યુઝ કરવાના છીએ. હવે અનનોન મળી ગયા પછી શોધવાની છે આપણે સ્ટ્રેસ, સ્ટ્રેન અને ટોટલ ડિફોર્મેશન એટલે સિમિલર એક્ઝામ્પલ થઈ ગયો એઝ ઓફ પ્રીવિયસ. તો ગણતરી શરૂઆત કરીએ. સૌથી પહેલા તો ઇન્ડિવિજ્યુઅલ બાર ઉપર લાગતા ફોર્સની ગણતરી કરીશું.
તો જમણી બાજુના બારથી આપણે હંમેશા શરૂઆત કરશું, એટલે કે DE, એના પછી CD, BC, અને લાસ્ટનો બાર આપણો વધશે AB. દરેક બારને આપણે ઇક્વિલિબ્રિયમ આપતા જઈશું. ઇક્વિલિબ્રિયમ આપતા જઈશું એટલે કે કોઈ એક દિશા તરફ લાગતો ફોર્સ હોય તો સેમ મેગ્નિટ્યુડનો વિરુદ્ધ દિશાનો ફોર્સ આપણે ત્યાં આગળ આપવો પડશે. તો સૌથી પહેલા DE બ્લોકમાં શરૂઆત કરીએ તો એજ ઉપર બહારની તરફ 20 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે. DE બ્લોકને ઇક્વિલિબ્રિયમ કરવા માટે આપણે D એજ ઉપર સેમ મેગ્નિટ્યુડ એટલે કે 20 કિલોન્યુટન પણ વિરુદ્ધ દિશા, આ દિશા તરફ લાગતો હતો તો આપણે એની વિરુદ્ધ દિશા તરફ 20 કિલોન્યુટનનો ફોર્સ આપીશું. હવે આ જે ફોર્સ આપેલો છે એ ફોર્સ આપણો એક્સટર્નલી એપ્લાઇડ ફોર્સ છે, જે એક્ઝામ્પલમાં ક્યાંય આપેલો નથી. તો એ ફોર્સને આપણે ઇક્વિલિબ્રિયમ કરવા માટે વિરુદ્ધ દિશા પર 20 કિલોન્યુટનનો ફોર્સ આવશે. વળી પાછું જોઈએ તો ઓલરેડી અંદરની તરફ 30 કિલોન્યુટનનો ફોર્સ છે. બંનેને કમ્બાઇન્ડ ઇફેક્ટ આપીએ, 20 કિલોન્યુટનનો ફોર્સ બહારની તરફ લાગે છે, 30 કિલોન્યુટનનો ફોર્સ અંદરની તરફ લાગે છે, તો રિઝલ્ટન્ટ ફોર્સ આપણને અંદરની તરફ મળશે 30 - 20, આન્સર આપણો બનશે 10 કિલોન્યુટન. 10 કિલોન્યુટનનો ફોર્સ આ D એજ ઉપર લાગે છે. CD બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં રાખવા માટે એની વિરુદ્ધ દિશામાં 10 કિલોન્યુટનનો ફોર્સ આપવો રહ્યો. હવે આ CD બ્લોક આપણું ઇક્વિલિબ્રિયમમાં આવી ગયું છે. ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે આ 10 કિલોન્યુટનનો ફોર્સ એક્સટર્નલી આપેલો છે. તો સૌથી પહેલા તો એને આપણે ઇક્વિલિબ્રિયમ કરશું. અંદરની તરફ હતો તો આપણે આ બહારની તરફ એને આપીએ 10 કિલોન્યુટન. હવે જોઈએ C એજ ઉપર, તો અહીંયા આગળ બહારની તરફ આપણને 70 કિલોન્યુટનનો ફોર્સ છે. તો આ 70 કિલોન્યુટનનો ફોર્સ આપશું. આ બંને ફોર્સની કમ્બાઇન્ડ ઇફેક્ટ, 70 કિલોન્યુટન બહારની તરફ લાગે છે, 10 કિલોન્યુટન અંદરની તરફ લાગે છે, તો કમ્બાઇન્ડ ઇફેક્ટ આપણને આ રીતે બહારની તરફ મળશે. 70 - 10 એટલે કે 60 કિલોન્યુટન. હવે BC બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં સ્ટેબલ રાખવા માટે સેમ ઇન્ટેન્સિટી એટલે કે 60 કિલોન્યુટનનો જ પણ એની વિરુદ્ધ દિશામાં આપણે ફોર્સ આપવો રહ્યો. આ 60 કિલોન્યુટનનો ફોર્સ આપશું એટલે હવે BC બ્લોક આપણો સ્ટેબલ રહેશે. અગેન 60 કિલોન્યુટનનો ફોર્સ એ BC બ્લોકને ઇક્વિલિબ્રિયમ એટલે કે સ્ટેબલમાં રાખવા માટે આપેલો છે, જે આપણને ક્વેશ્ચનમાં ક્યાંય જ નથી. તો એની વિરુદ્ધ દિશામાં અહીંયા આગળ આપણે ફોર્સ આપવો પડશે 60 કિલોન્યુટન. તો આની ઇફેક્ટ આપણે 0 કરી દીધી. હવે B એજ ઉપર એક્ઝામ્પલમાં P કિલોન્યુટનનો ફોર્સ આપ્યો હતો અને એ P કિલોન્યુટન આપણે ગણતરીમાં લીધો છે, ઇઝ ઇક્વલ્સ ટુ 100 છે, જે લાગે છે અંદરની તરફ. તો આ આપણે લઈશું 100 કિલોન્યુટન. આ બંનેની કમ્બાઇન્ડ ઇફેક્ટ હવે લેવાની છે. 60 કિલોન્યુટનનો ફોર્સ બહારની તરફ, 100 કિલોન્યુટન અંદરની તરફ, તો રિઝલ્ટન્ટ ફોર્સ આપણો આ રીતે અંદરની તરફ લાગશે. 100 - 60 40 આવશે, 40 કિલોન્યુટન. હવે આ 40 કિલોન્યુટનનો ફોર્સ આવે છે તો કમ્પલસરી આ એ એજ ઉપર અંદરની તરફ 40 કિલોન્યુટનનો ફોર્સ હોવો જોઈએ. તો આ જુઓ ક્વેશ્ચનમાં આપણને આપેલો છે 40 કિલોન્યુટન. આ આપણી સાબિતી. જ્યારે પણ એક્ઝામ્પલમાં, સિરીઝના એક્ઝામ્પલમાં દરેક એજ ઉપર ફોર્સ આપેલો હોય, આપણે આ બધા જે ફોર્સ ગણીએ છીએ એ સાચા છે કે ખોટા એ આ રીતના આપણે વેરીફાઈ કરી શકીએ. આ તો આપણે 40 કિલોન્યુટન તો કઈ રીતે લાવ્યા, આ બંનેનો એલ્જેબ્રિક સમેશન કરીને, કે એક બહારની તરફ લાગતો હતો, એક અંદરની તરફ લાગતો હતો, અને એ રીતે આપણે ફોર્સ લાવ્યા, રાઈટ, જે એક્ઝેક્ટલી ઇક્વલ્સ ટુ આ 40 કિલોન્યુટન આન્સર આવે છે. એટલે અહીંયા સુધીની ગણતરી આપણી સાચી. અહીંયા સુધી આપણે દરેક બાર પર લાગતો ફોર્સ ગણી દીધો છે. તો એ વેલ્યુઝ આપણે લખી દઈશું. AB બ્લોક પર 40 કિલોન્યુટન, BC બ્લોક પર 60 કિલોન્યુટન. સાથે સાથે સાઇન પણ લખતા જઈશું. AB બ્લોક પર જુઓ 40 કિલોન્યુટન બંને સાઈડથી કમ્પ્રેસ કરે છે, એટલે કમ્પ્રેસિવ ટાઈપનો ફોર્સ છે. 60 કિલોન્યુટન BC બ્લોકને ખેંચે છે, એટલે કે ટેન્સાઇલ ફોર્સ ટાઈપ છે. તો એ આપણે લખી દઈએ. Force in member AB is equals to 40 kilonewton
કમ્પ્રેસ કરે છે તો એ આપણો કમ્પ્રેસિવ ટાઈપનો ફોર્સ બનશે. કૌંસમાં આપણે લખશું C. ફોર્સ ઇન BC મેમ્બર, આન્સર આપણે લાવેલા છે 60 કિલોન્યુટન. બંને તરફથી ખેંચે છે એટલે આપણે ત્યાં આગળ સાઇન લખીશું ટેન્સાઇલ, T ફોર ટેન્સાઇલ. CD બ્લોક બંને તરફથી અગેન કમ્પ્રેસ કરે છે, વેલ્યુ છે 10 કિલોન્યુટન, તો 10 કિલોન્યુટનનો કમ્પ્રેસિવ ફોર્સ, અને DE મેમ્બર પર અગેન સ્ટ્રેચ કરે છે એટલે ટેન્સાઇલ ટાઈપનો 20 કિલોન્યુટન ફોર્સ લાગશે. તો ફોર્સ ઇન CD અને ફોર્સ ઇન DE 20 કિલોન્યુટન ટેન્સાઇલ ટાઈપનો એન્ડ CD બ્લોક પર 10 કિલોન્યુટન કમ્પ્રેસિવ ટાઈપનો ફોર્સ આવે છે. એક વખત વેરીફાઈ કરી લઈએ. CD બ્લોક પર કમ્પ્રેસિવ, DE બ્લોક પર ટેન્સાઇલ, BC બ્લોક પર ટેન્સાઇલ અને AB બ્લોક પર કમ્પ્રેસિવ. આ ટેન્સાઇલ અને કમ્પ્રેસિવ ફોર્સ ની ઉપયોગિતા આપણે ટોટલ ડિફોર્મેશન જ્યારે ગણીશું એ જગ્યાએ આવશે. તો હવે પછી આપણે ટોટલ ડિફોર્મેશન જ ગણવાનું છે, ડેલ્ટા L. લંબાઈમાં થતો ટોટલ ફેરફાર. AB બ્લોક કમ્પ્રેસિવ ફોર્સ કેરી કરે છે તો એના કારણે આવતી લંબાઈમાં ફેરફાર નેગેટિવ લઈશું. BC બ્લોક ટેન્સાઇલ ફોર્સ કેરી કરે છે તો એના કારણે થતી લંબાઈનો ફેરફાર પોઝિટિવ લઈશું. CD બ્લોક કમ્પ્રેસિવ ફોર્સ કેરી કરે છે, લંબાઈમાં થતો ફેરફાર નેગેટિવ કન્સિડર કરીશું. અને DE બ્લોક અગેન ટેન્સાઇલ ફોર્સ કેરી કરે છે એટલે લંબાઈમાં થતો ફેરફાર પોઝિટિવ લઈશું. બધાની કિંમત મૂકી દઈએ. સૌથી પહેલા ઇક્વેશન P force in AB member, L length of AB member divided by A into E area of AB member, modulus of elasticity of AB member. આ ક્વેશ્ચનમાં જોઈશું તો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ દરેકે દરેક બારની અલગ અલગ આપેલી છે, તો એની કન્સિડરેશન અહીંયા આગળ થશે. જેમ લાસ્ટ એક્ઝામ્પલમાં કોમન લખી દીધું હતું એ રીતે નહીં લખી શકીએ. પ્લસ ફોર્સ ઓફ BC મેમ્બર, લેન્થ ઓફ BC મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ BC મેમ્બર ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ BC મેમ્બર. Force in CD member, length of CD member divided by area and modulus of elasticity of DC member. Area and modulus of elasticity of DE member થશે. DE મેમ્બર થશે. બધી જ વેલ્યુઝ આપણી પાસે અવેલેબલ છે. ફોર્સ તો ઉપર જ લખેલા છે. લેન્થ દરેકે દરેક બારની લેન્થ પણ આપેલી છે. AB બાર માટે 1.2 મીટર, BC બાર માટે 0.9 મીટર, CD બાર માટે 0.6 મીટર અને DE બાર માટે 1.1 મીટર. એરિયા આપણે લખવાના છે ઇક્વેશનમાં, તો એરિયાની પણ ગણતરી આપણે ઓલરેડી કરેલી છે. એરિયા ઓફ AB, એરિયા ઓફ BC, એરિયા ઓફ CD એન્ડ એરિયા ઓફ DE. આ બધી જ વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકશું એટલે આપણને ટોટલ ડિફોર્મેશન મળશે. બધી જ વેલ્યુઝ તમે મૂકશો, કેલ્ક્યુલેટરમાં આન્સર લાવશો એટલે આન્સર આપણો કંઈક આવશે. ફર્સ્ટ લેન્થ ડિફોર્મેશન ઓફ AB મેમ્બર આપણો આવે છે 1.528, રાઈટ. નેગેટિવ સાઇન આપણે સ્ટાર્ટિંગથી કેરી કરતા રહીએ છીએ. એવી જ રીતના ડિફોર્મેશન ઇન BC મેમ્બર વિથ પોઝિટિવ સાઇન આન્સર આપણો આવશે પ્લસ 0.509. સિમિલરલી ડિફોર્મેશન ઓફ CD મેમ્બર 0.382 એન્ડ ડિફોર્મેશન ઓફ DE લાસ્ટનો મેમ્બર આપણો, એનું ડિફોર્મેશન આન્સર આપણો આવે છે પ્લસ 5.471. રાઈટ. બધી જ વેલ્યુઝ અવેલેબલ છે. આગળ સમજાવ્યા એ જ પ્રમાણે કેલ્ક્યુલેટરમાં સીધો આન્સર આપણો આવશે. અને આને વધુ સિમ્પ્લિફાઈ કરતા આપણું ટોટલ ડિફોર્મેશન આખા સિરીઝનું આવે છે 4.07. પોઝિટિવ આન્સર આવ્યો એનો મતલબ એ થયો કે લંબાઈમાં વધારો થાય છે, તો લંબાઈમાં થતા વધારાને આપણે કૌંસમાં એઝ અ એક્સટેન્શન તરીકે લખીશું. તો આ રીતના આપણે ડિફોર્મેશન, ટોટલ ડિફોર્મેશનની ગણતરી કરી શકીએ.
બીજું જે પૂછેલું છે મેગ્નિટ્યુડ કેલ્ક્યુલેટ થઈ ગયું, ટોટલ ડિફોર્મેશન કેલ્ક્યુલેટ થઈ ગયું. હવે આપણે સ્ટ્રેસની ગણતરી કરીએ. તો આગળના એક્ઝામ્પલમાં જે ઇક્વેશન વાપર્યું હતું એ જ ઇક્વેશન અહીંયા આગળ કેરી થશે. સ્ટ્રેસ ઇન એબી મેમ્બર, તો ઇક્વેશન બનશે ફોર્સ ઇન એબી મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ એબી મેમ્બર. સિમિલરલી સ્ટ્રેસ ઇન બીસી મેમ્બર, તો એ આપણું થશે ફોર્સ ઓફ બીસી મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ બીસી મેમ્બર. સ્ટ્રેસ ઇન સીડી મેમ્બર, ફોર્સ ડિવાઈડ બાય એરિયા, તો ફોર્સ ઇન સીડી મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ સીડી મેમ્બર. અને લાસ્ટનો આપણો ડીઈ પાર્ટ છે, તો સ્ટ્રેસ ઇન ડીઈ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન ડીઈ ડિવાઈડ બાય એરિયા ઓફ ડીઈ મેમ્બર. બરાબર, બધી જ વેલ્યુઝ આપણે મૂકશું. ફોર્સ ઇન એબી છે 40 કિલોન્યુટન, તો 40 કિલોન્યુટનને આપણે ન્યૂટનમાં કન્વર્ટ કરશું, તો એ આવશે 40 × 10⁻³ ડિવાઈડ બાય એરિયા. તો એબી મેમ્બર માટે આપણે એરિયા શોધેલો છે 304.5. એવી જ રીતના બીસી મેમ્બર, તો ફોર્સની ગણતરી કરેલી છે 60 કિલોન્યુટન, તો 60 × 10⁻³ બીસી મેમ્બરનો એરિયા, તો એરિયા આપણે આગળ ગણેલો છે 706.5. એવી જ રીતના સીડી માટે, તો ફોર્સ છે સીડી મેમ્બર માટે 10 કિલોન્યુટન, એટલે 10 × 10⁻³ એરિયાની ગણતરી કરેલી છે, તો એ આવે છે 78.5. ડીઈ મેમ્બર માટે એરિયા આપણો છે 50.24 અને ફોર્સ ડીઈ મેમ્બરનો આપણે લીધેલો છે 20 કિલોન્યુટન. આ બધી જ વેલ્યુ એક સમાન યુનિટ સાથે, એટલે કે ફોર્સ ન્યૂટનમાં, એરિયા mm²માં. તો એ રીતના મૂકશું તો આપણો સ્ટ્રેસનો આન્સર મળશે. સૌથી પહેલા એબી મેમ્બર માટે કમ્પ્રેસિવ ફોર્સ છે એટલે આપણી સ્ટ્રેસ આવશે -127.33 ન્યૂટન પર mm². કમ્પ્રેસિવ ફોર્સના કારણે આવતી સ્ટ્રેસ કમ્પ્રેસિવ સ્ટ્રેસ હશે, ટેન્સાઇલ ફોર્સના કારણે આવતી સ્ટ્રેસ ટેન્સાઇલ સ્ટ્રેસ હશે. કૌંસમાં આપણે આ રીતના સાઇન પણ આપી શકીએ. સિમિલરલી બીસી માટે આપણો આન્સર આવે છે 84.88 ન્યૂટન પર mm². બીસી મેમ્બર ટેન્સાઇલ ફોર્સ કેરી કરે છે, આ આપણી ટેન્સાઇલ સ્ટ્રેસ હશે. ઇન બ્રેકેટ આપણે નોટેશન્સ આપશું T. સીડી કમ્પ્રેસિવ ફોર્સ કેરી કરે છે, તો અહીંયા આગળ આપણી સ્ટ્રેસ આવશે નેગેટિવ 127.32 ન્યૂટન પર mm². કમ્પ્રેસિવ ફોર્સ એટલે ઇન બ્રેકેટ આપણે નોટેશન્સ આપશું કેપિટલ C. અને સિમિલરલી ડી મેમ્બર ટેન્સાઇલ ફોર્સ કેરી કરે છે, આપણો આન્સર રહેશે 397.89 ન્યૂટન પર mm². ટેન્સાઇલ ફોર્સ કેરી કરે છે, ઇન બ્રેકેટ આપણે સાઇન આપશું ટેન્સાઇલ. તો આ રીતના આપણી સ્ટ્રેસની ગણતરી થાય. હવે છેલ્લું બાકી રહ્યું સ્ટ્રેઇન. જે રીતના પાછળના એક્ઝામ્પલમાં સ્ટ્રેઇન ગણી હતી એ જ રીતના સ્ટ્રેઇન માટે આપણું કોમન ઇક્વેશન હશે સ્ટ્રેસ ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો જો એબી મેમ્બર માટે કેલ્ક્યુલેટ કરતા હોઈએ તો સ્ટ્રેસ ઓફ એબી મેમ્બર ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ એબી. એવી જ રીતના બીસી મેમ્બર માટે આપણું ઇક્વેશન સ્ટ્રેસ ઇન બીસી મેમ્બર ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ બીસી. strain in CD member is equals to stress in CD member divided by modulus of elasticity of CD. અને DE member ની સ્ટ્રેસ આવશે સ્ટ્રેન આવશે stress in DE member divided by modulus of elasticity of DE. બધી જ વેલ્યુ અવેલેબલ છે. AB, BC, CD અને DE ત્રણેયની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અલગ અલગ છે. AB મેમ્બર માટે 100 ગીગાપાસ્કલ. હવે ગીગાપાસ્કલ છે તો સૌથી પહેલા આપણે એને મેગાપાસ્કલમાં કન્વર્ટ કરવું પડશે. એક માટે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. એબી મેમ્બર આપેલો છે 100 ગીગાપાસ્કલ. ગીગાપાસ્કલને મેગાપાસ્કલમાં કન્વર્ટ કરશો એટલે ઇન્ટુ 10⁻³ મેગાપાસ્કલ અને 1 મેગાપાસ્કલ ઇક્વલ્સ ટુ 1 ન્યૂટન પર mm². આપણે આ પહેલા લેક્ચરમાં જોયું હતું. તો એ જ રીતના આપણો યુનિટ બની જશે ન્યૂટન પર mm². એવી જ રીતના દરેક માટે આપણો આન્સર આવશે. બીસી માટે આવશે 150 × 10⁻³ ન્યૂટન પર mm². સીડી માટે 200 × 10⁻³ ન્યૂટન પર mm². ડી મેમ્બર માટે 80 × 10⁻³ ન્યૂટન પર mm². દરેકની વેલ્યુ મૂકીએ તો સૌથી પહેલા એબી મેમ્બર માટે આપણી સ્ટ્રેન આવે છે
0.0012. BC મેમ્બર માટે આપણી સ્ટ્રેન આવશે 0.3 ટાઈમ્સ 0.5. CD મેમ્બર માટે આપણી સ્ટ્રેન બનશે સ્ટ્રેસ અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ મૂકતા 0.0006 અને DE મેમ્બર માટે આપણી સ્ટ્રેન આવશે 0.0049. રાઈટ? તો આ રીતના આપણો આખો એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ શકે. આ એક પ્રકાર આપણે કહી શકીએ કે જ્યારે પણ સ્ટેપ્ડ બાર એટલે કે સિરીઝમાં જ્યારે બાર જોડાયેલા હોય તો આ એક પ્રકાર થઈ શકે જેમાં તમને ટોટલ ડિફોર્મેશન, સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની ગણતરી પૂછાઈ શકે. હવે આ કંઈક આપણો એક્ઝામ્પલ અલગ રીતે પૂછાયેલો છે. ગણતરી બધી સેમ કરવાની છે. આકૃતિ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બે અલગ અલગ મટીરિયલ એકબીજા સાથે સિરીઝમાં જોડાયેલા છે, જેમાં એક છે સ્ટીલ અને બીજું છે કોપર. બંનેના ડાયામીટર આપેલા છે. હવે ડાયામીટર આપેલા છે એનો મતલબ થયો સર્ક્યુલર શેપ છે. બંનેની લંબાઈ આપેલી છે 600-800 mm. બંનેનો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલો છે. કોપરનો આપેલો છે 1 × 10⁵, સ્ટીલ માટે કોમન આપેલું છે 2 × 10⁵. હવે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન વાંચી લઈએ. સ્ટેપ્ડ બાર કોપર અને સ્ટીલ વડે બનાવેલો છે જે રીતના આકૃતિમાં આપેલું એ પ્રમાણે. ફાઇન્ડ આઉટ ધ મેગ્નિટ્યુડ ઓફ પી. ફોર્સની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે સચ ધેટ એટલે કે એવી રીતના કેલ્ક્યુલેટ કરવાની કે જેથી કોન્ટ્રેક્શન ઇન બાર ઇઝ લિમિટેડ ટુ 10 mm. એટલે લંબાઈમાં થતો ઘટાડો અહીંયા આગળ સીધું જ કહી દીધું છે કોન્ટ્રેક્શન. રાઈટ? એટલે કે આ જે P કિલોન્યુટનનો ફોર્સ છે એ BC બારને પણ કમ્પ્રેસ કરશે, AB બારને પણ કમ્પ્રેસ કરશે. બંને ફોર્સ કમ્પ્રેસિવ નેચરના છે, લંબાઈમાં ઘટાડો આપશે. તો એ મેક્સિમમ જે લંબાઈમાં ઘટાડો આવે એ લંબાઈનો થતો ઘટાડો 10 mm થી વધવો કે ઘટવો ન જોઈએ. એ રીતના આપણે આ ફોર્સ P ની વેલ્યુ ગણતરી કરવાની છે. એટલે જે આખી કેલ્ક્યુલેશન આવશે એ સિમિલર રહેશે. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા તો ડાયામીટર આપેલા છે તો એરિયાની ગણતરી કરી દઈએ. એરિયા ઓફ કોપર અને એરિયા ઓફ સ્ટીલ. કોપર માટે ડાયામીટર 20 mm અને સ્ટીલ માટે ડાયામીટર 40 mm આપેલો છે. સર્ક્યુલર બાર છે એટલે π/4 d². સેમ ઇક્વેશન આપણે વાપરીશું. તો કોપર માટે એરિયા આપણો આવે છે 314 mm² અને સ્ટીલ માટે આપણો એરિયા આવે છે 1256 mm². રાઈટ? અને આપણે એ રીતે પણ લખી શકીએ કે સ્ટીલ બાર છે એને AB બ્લોક કીધેલો છે, એરિયા ઓફ AB, અને કોપર બાર છે એને BC બ્લોક કીધેલો છે તો એરિયા ઓફ BC. રાઈટ? લંબાઈ અને બધી જ વેલ્યુ આપેલી છે તો આપણું ઇક્વેશન બનશે ડેલ્ટા L = PL/AE. આ કોમન ઇક્વેશન જેમાં આપણે P ની વેલ્યુ ગણતરીમાં લેવાની છે. બે બ્લોક આપેલા છે તો બંને બ્લોકનો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ, આજે આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ એને આપણે કહી શકીએ ફ્રી બોડી ડાયાગ્રામ. તો A, B, B અને C બ્લોક છે. ઉપર કમ્પ્રેસિવ ટાઈપનો P કિલોન્યુટન ફોર્સ લાગે છે તો એ આપશું. BC બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે એની વિરુદ્ધ દિશામાં P કિલોન્યુટનનો ફોર્સ આપવો પડશે. એક્સટર્નલી અપ્લાઇડ ફોર્સ છે તો અહીંયા આગળ આપણે P કિલોન્યુટનનો ફોર્સ આપવો પડશે. સેમ P કિલોન્યુટનનો ફોર્સ અહીંયા આગળ જનરેટ થશે. રાઈટ? એટલે બંને બ્લોક પર એક સમાન ફોર્સ આવે છે. ફોર્સ ઇન મેમ્બર AB ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન મેમ્બર BC, જે આપણો આન્સર છે P કિલોન્યુટન. કમ્પ્રેસિવ ફોર્સ છે એટલે બંને તરફ લંબાઈમાં આપણો ઘટાડો થવાનો છે તો જે કોમન ઇક્વેશન બનશે ડેલ્ટા L એ આવશે ડેલ્ટા L1 માઇનસ ડેલ્ટા L2. ટોટલ ડેલ્ટા L આપેલું છે કે લંબાઈમાં તમારે મેક્સિમમ ઘટાડો 10 mm સુધી આવવો જોઈએ. તો આ 10 ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન AB મેમ્બર ઇન્ટુ લેન્થ ઓફ AB મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ AB મેમ્બર ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ AB. એવી જ રીતના અહીંયા આગળ આવશે ડેલ્ટા L2 એટલે કે ફોર્સ ઇન BC મેમ્બર ઇન્ટુ લેન્થ ઓફ BC મેમ્બર ડિવાઈડ બાય એરિયા ઓફ BC મેમ્બર ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ફોર BC. BC એટલે કે આપણો કોપર બાર છે તો કોપર બારની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી લેવાની. AB
એટલે કે આપણો સ્ટીલ બાર છે તો સ્ટીલ બારની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આવશે. ફોર્સ બંને કેસમાં p કિલોન્યુટન કોમન રહેશે. લંબાઈ સ્ટીલ બારની લંબાઈ 800 mm આપેલી છે અને BC એટલે કે કોપર બારની લંબાઈ 600 mm આપેલી છે. એરિયા કોપર બાર એ આપણો BC બને છે તો આ એરિયા ઓફ BC થશે અને સ્ટીલ બાર એ આપણું AB બને છે એટલે એરિયા ઓફ AB આવશે. તો AB બારની એરિયા આપણી 1256 mm² છે અને BC બાર માટે એરિયા આપણો 314 mm² છે. બધી જ વેલ્યુ આપણે મૂકશું એટલે આ PAB અને PBC એના બરાબર આપણે લખવાનું છે p કિલોન્યુટન. એટલે ફાઇનલ આન્સર આપણો p કિલોન્યુટનનો આવશે. તો એ ફાઇનલ આન્સર આપણો બને છે 448.57 કિલોન્યુટન. રાઈટ, બધી જ વેલ્યુ અવેલેબલ છે. વારાફરતી એને આપણે સિમ્પ્લિફાય કરીને સોલ્વ કરવાનું છે. એક વખત જોઈ લઈએ કઈ રીતના એ સોલ્યુશન આખું બનશે. PAB ઇઝ ઇક્વલ્સ ટુ P મૂકીએ. LAB AB ની લંબાઈ આપણે 800 mm છે ડિવાઈડ બાય એરિયા. AB માટે એરિયા આપણો 1256 ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. સ્ટીલની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી છે 2 ઇન્ટુ 10⁵ પ્લસ ફોર્સ ઇન્ટુ લેન્થ. લેન્થ ઓફ BC કોપરની લેન્થ 600 mm આપેલી છે. એરિયા આપણો 314 છે તો P ઇન્ટુ 600 ડિવાઈડ બાય 314 ગુણ્યા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. ટોટલ ડિફોર્મેશન 10. આ રીતે આને સોલ્વ કરવાનું છે અને ફાઇનલ જે આન્સર આગળ લખ્યો એ 448 પોઈન્ટ જે આપણે અહીંયા લખેલો છે 57 કિલોન્યુટન એ આન્સર આપણો બનશે. રાઈટ, તો આ રીતનો પણ ક્વેશ્ચન આવી શકે. કોઈ કમ્પાઉન્ડ બાર આપ્યો હોય અને અનનોન ફોર્સ કે આ ટાઈપનો બાર હોય તો મેક્સિમમ કેટલો એ ફોર્સ સહન કરી શકશે કે જેથી કોન્ટ્રેક્શન એક લિમિટથી વધે કે ઘટે નહીં. તો એની ગણતરી આપણે આ રીતે પ્રોવાઈડ કરી શકીએ. વધુ એક એક્ઝામ્પલ થોડા ટ્વિસ્ટ સાથેનો જોઈએ. A compound bar loaded as shown in figure, the support D is at 0.25 mm. 0.25 mm નો ગેપ છે D પોઈન્ટ અને અહીંયા આગળ કોઈ વોલ કે એવો કોઈ રિજિડ બેઝ આવેલો હોય. ડિટરમાઇન ધ લોડ ઇન ઈચ પાર્ટ ઓફ બાર. ખાલી ને ખાલી આપણે લોડની ગણતરી કરવાની છે. આનાથી આગળ લોડની ગણતરી કરવાની કીધી. સ્ટ્રેસ પણ પૂછી શકે કેમ કે અહીંયા આગળ જુઓ ડાયામીટર અવેલેબલ છે. ડિફોર્મેશનની પણ ગણતરી પૂછી શકે કેમ કે ફોર્સની ગણતરી લઈએ દરેકની લેન્થ આપેલી છે, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલું છે તો એ ડિફોર્મેશન પણ પૂછાઈ શકે તો એ પણ ગણતરી થઈ શકે. અને આગળ જેમ આપણે સ્ટ્રેઇનની ગણતરી કરેલી છે એ સ્ટ્રેઇન પણ પૂછાઈ શકે. પણ અહીંયા આગળ અલગ કઈ રીતે છે તો આ 0.25 mm નો ગેપ છે. આ ગેપ આપણે કઈ રીતના ફોર્સની ગણતરીમાં યુઝ કરી શકીએ એ જોવાનું છે. સાથે સાથે આ જે બાર આખો કમ્પાઉન્ડ બાર સિરીઝમાં બને છે એના ઉપર લાગતો ફોર્સ પણ આપેલો છે કે આ રીતે ફોર્સ અહીંયા 40 કિલોન્યુટન અને અહીંયા આગળ 60 કિલોન્યુટનનો ફોર્સ છે. AB, BC અને CD ત્રણેય ઇન્ડિવિજ્યુઅલ બાર ઉપર કેટલો ફોર્સ બનશે. તો સૌથી પહેલા તો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ત્રણેયના ડ્રો કરીશું. AB માટે, BC માટે અને CD માટે. વર્ટિકલી મૂકેલું છે. કાં તો તમે ઉપરની તરફથી ફોર્સની ગણતરી કરો મીન્સ કે ઇક્વિલિબ્રિયમ લાવવાની ટ્રાય કરો અથવા તો નીચેની તરફથી. આપણે નીચેની તરફથી લાવીએ તો અહીંયા આગળ રિજિડ બેઝ છે. રાઈટ, તો આ રિજિડ બેઝ ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે R કિલો ન્યૂટન જેટલો રિએક્શન જનરેટ કરશે. તો આ CD બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે એની વિરુદ્ધ દિશામાં R કિલો ન્યૂટનનો ફોર્સ આપવો પડશે. આ C ફેઝ ઉપર ઉપરની તરફ 40 કિલો ન્યૂટનનો ફોર્સ આપેલો જ છે. C એજ ઉપર જે મેં R કિલો ન્યૂટન આપેલો છે CD ને ઇક્વિલિબ્રિયમ કરવા માટે આપેલો છે. તો આવી રીતના નીચેની તરફ R કિલો ન્યૂટન જેટલો લાગશે. હવે આ બંનેની કમ્બાઇન્ડ ઇફેક્ટ જો ઉપરની તરફ લાગતા ફોર્સને પોઝિટિવ લઉં તો મારે આવી રીતના લખવું પડે 40 - R
જો નીચેની તરફ લાગતા ફોર્સને તમે પોઝિટિવ તરીકે લો તો આ રીતના લખવું પડે R-40. બંને ગણતરી આપણી સાચી છે, રાઈટ, પણ આપણે લખીશું 40 - R, રાઈટ, એટલે ઉપરની તરફ લાગતા ફોર્સને હું પોઝિટિવ લઉં તો આ કઈ રીતના લાગશે? આ ઉપરની તરફ આવી રીતે ફોર્સ આખો લાગશે. હવે બીસી બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે 40 - R કિલોન્યુટન જેટલો ફોર્સ જે ઉપરની તરફ લાગે છે અહીંયા મારે નીચેની તરફ આપવો પડશે. તો આ બીસી બ્લોક આપણો ઇક્વિલિબ્રિયમમાં થયો. હવે બી એજ ઉપર ઓલરેડી નીચેની તરફ 60 કિલોન્યુટનનો ફોર્સ આવે છે. બી એજ ઉપર બીસી બ્લોકના બી એજ ઉપર જે મેં 40 - R બીસી બ્લોકના બી એજ ઉપર જે મેં 40 - R કિલોન્યુટનનો ફોર્સ આપેલો છે, એક્સટર્નલી આપેલો છે, આપણા એક્ઝામ્પલમાં ન હતો. તો એની વિરુદ્ધ દિશામાં એબી બ્લોક ઉપર મારે 40 - R નો ફોર્સ આપવો પડે. હવે આ બંને ફોર્સની કમ્બાઇન્ડ ઇફેક્ટ લેવાની છે, રાઈટ. તો એક તો નીચેની તરફ લાગે છે 60 - 40 પ્લસ R, તો 60 - 40 20 થશે, 20 પ્લસ R આવશે, રાઈટ. 20 પ્લસ R નીચેની તરફ આપણે લાગશે તો એ આપણે લખી દઈશું નીચેની તરફ 20 પ્લસ R જેટલો ફોર્સ આવે છે. હવે સેમ એબી બ્લોકને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે અહીંયા આગળ આપણે 20 પ્લસ R જેટલો ફોર્સ આપવો રહ્યો, રાઈટ. તો આ બધા ફોર્સ થયા સીડી, બીસી અને એબી મેમ્બર પર. ફોર્સ ઇન એબી મેમ્બર આપણું આવે છે 20 પ્લસ R. ફોર્સ ઇન બીસી મેમ્બર આપણું આવે છે 40 - R અને ફોર્સ ઇન સીડી મેમ્બર બને છે સિમ્પલ R, રાઈટ. ફરી એક વખત સમજી લઈએ. વર્ટિકલી એક સિરીઝ બાર આપેલી છે સીડી, બીસી, એબી. ફ્રી બોડી ડાયાગ્રામ આપણે ડ્રો કરીએ. શરૂઆત કરીએ ઇક્વિલિબ્રિયમની બોટમથી. તો ડી સરફેસ પર રિજિડ સરફેસ આવેલી છે તો એ કોઈક R કિલોન્યુટન જેટલી રિએક્શન જનરેટ કરશે, આપણું એઝમ્પશન છે. તો આ ડી એજ ઉપર જો R કિલોન્યુટન જેટલી રિએક્શન આવતી હોય તો એને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે સીડી બ્લોકના સી એજ ઉપર આપણે R કિલોન્યુટનની રિએક્શન આપવી પડે તો જ આ સીડી બ્લોક આપણો ઇક્વિલિબ્રિયમમાં આવે. હવે આ સીડી બ્લોકના સી એજ ઉપર જે R કિલોન્યુટન ફોર્સ આપેલો છે એ આપણો એક્સટર્નલી આપેલો છે. એને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે આપણે એની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપરની તરફ R કિલોન્યુટન જેટલો ફોર્સ આપવો પડે. બંને ફોર્સ ઉપરની તરફ લાગે છે એટલે અહીંયા આગળ આપણી મિસ્ટેક થઈ ગઈ હતી. 40 પ્લસ R જેટલો ફોર્સ આવશે. તો સેમ ફોર્સ બીસી મેમ્બર પર લાગશે 40 પ્લસ R જેટલો નીચેની તરફ. હવે 40 પ્લસ R જેટલો જે નીચેની તરફ લાગે છે તો એબી મેમ્બરની બી એજ ઉપર આપણે ઉપરની તરફ લગાડવો પડશે 40 પ્લસ R. હવે 60 નીચેની તરફ, 40 પ્લસ R ઉપરની તરફ, તો અહીંયા આગળ આપણો આન્સર બનશે 20 માઇનસ R અને સેમ એ 20 માઇનસ R જેટલો ફોર્સ એ એજ ઉપર લાગશે, રાઈટ. તો આ આપણા ફાઇનલ ઇક્વેશન બનશે 20 માઇનસ R, 40 પ્લસ R અને સીડી મેમ્બર પર R કિલોન્યુટન જેટલો ફોર્સ. દરેકની સાઇન આપણે જોઈ લઈએ. 20 માઇનસ R આ નીચેની તરફ લાગે છે, અહીંયા આગળ પણ ફોર્સ આવી રીતના ઉપરની તરફ લાગશે. ટેન્સાઇલ નેચરનો છે, કૌંસમાં આપણે ટેન્શન લખીશું. 40 પ્લસ R કમ્પ્રેસિવ નેચરનો છે, કમ્પ્રેસિવ લખીશું. સીડી મેમ્બર પર R કિલોન્યુટનનો ફોર્સ એ પણ કમ્પ્રેસિવ નેચરનો છે તો આપણે ઇન બ્રેકેટ C લખીશું. હવે અહીંયા જે આ 0.25 mm નો ગેપ આપેલો છે એનો મતલબ શું થશે? કોઈ પણ ફોર્સ લાગશે, રાઈટ. અહીંયા ધારો કે આ 60 કિલોન્યુટન આપેલો છે, એબી બ્લોક ઉપર ફોર એક્ઝામ્પલ 100 કિલોન્યુટન ફોર્સ આવે, બીસી બ્લોક પર 200 કિલોન્યુટન, સીડી બ્લોક પર XYZ 300 કિલોન્યુટનનો ફોર્સ લાગે. ગમે તેટલો ફોર્સ આવશે, આ એબી, બીસી અને સીડી આ જે છે આ રિજિડ સરફેસ છે એનાથી નીચે નહીં આવી શકે. ઉપર ઓલરેડી રિજિડ સરફેસ ઉપર છે તો એનાથી પણ ઉપર જઈ શકશે નહીં, રાઈટ. એટલે મેક્સિમમ લંબાઈમાં કેટલો વધારો કે ઘટાડો થશે તો 0.25 mm જેટલો, રાઈટ. એટલે અહીંયા આગળ આપણે લખી શકીએ કે જે ગેપ આપેલો છે બારનો એજ ડી અને રિજિડ સરફેસ વચ્ચે 0.25 mm, એ ગેપ એનું ફાઇનલ ડિફોર્મેશન થશે. એટલે આપેલ સિરીઝ એ 0.25 mm
કરતા વધુ લંબાઈમાં વધારો કે ઘટાડો આપી શકશે નહીં. આનો મતલબ એ થયો કે આપણે ડેલ્ટા એલ ની વેલ્યુ ફિક્સ આપી જ દીધી છે 0.25 mm. એ 0.25 mm થી વધવાનું કે ઘટવાનું નથી. તો એને ધ્યાનમાં લઈને હવે આપણે દરેક બ્લોક ઉપર ફોર્સની વેલ્યુ ગણીશું. તો ઇક્વેશન આપણે લઈશું ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ ત્રણેય બ્લોક પર આવતા ડિફોર્મેશનનો સરવાળો અથવા બાદબાકી. કઈ રીતે નક્કી કરશું? ફોર્સ AB ટેન્સાઇલ છે તો એમાં લંબાઈમાં વધારો થશે તો એ આપણે પોઝિટિવ લઈશું. BC મેમ્બર કમ્પ્રેસિવ છે, લંબાઈમાં ઘટાડો થશે, નેગેટિવ લઈશું. CD મેમ્બર અગેન કમ્પ્રેસિવ છે, લંબાઈમાં ઘટાડો થશે એટલે નેગેટિવ લઈશું. તો ડેલ્ટા એલ AB માઇનસ ડેલ્ટા એલ BC માઇનસ ડેલ્ટા એલ CD. એક્સિયલ ડિફોર્મેશન છે એટલે આપણું ઇક્વેશન સેમ રહેશે અહીંયા આગળ. ફોર્સ ઇન AB ઇન્ટુ length of AB divided by area of AB into modulus of elasticity of AB. અહીંયા આગળ force in BC into length of BC divided by area of BC into modulus of elasticity of BC. અને CD member માટે આપણે લખી શકશું ઇક્વેશન force in CD member into length of CD member divided by area of CD member અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ CD મેમ્બર. બધી જ વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે. ડેલ્ટા એલ સૌથી પહેલા આપણે મૂકી દઈએ 0.25 mm. ફોર્સ ઇન AB મેમ્બર આગળ ગણતરી કર્યું એ પ્રમાણે 20 માઇનસ R. 20 માઇનસ R કિલો ન્યૂટન છે અને ન્યૂટનમાં ફેરવી દઈએ ઇન્ટુ 10⁻³ લેન્થ ઓફ AB મેમ્બર ક્વેશ્ચનમાં આપેલો છે AB મેમ્બર ટોપનો જેની લેન્થ 900 mm છે તો એ વેલ્યુ મૂકીએ ઇન્ટુ 900 ડિવાઈડ બાય એરિયા 30 mm ડાયા બાર છે તો ડાયરેક્ટ એરિયા આપણે ગણ્યો નથી એટલે ઇક્વેશનમાં મૂકશું π/4 ઇન્ટુ 30 સ્ક્વેર ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોમન આપેલી છે 2.1 ઇન્ટુ 10⁵ એટલે AB BC અને CD ત્રણેય માટે એ કોમન રહેશે ઇન્ટુ 2.1 ઇન્ટુ 10⁵. BC મેમ્બર માટે ફોર્સની ગણતરી આપણે કરી 40 પ્લસ R કિલો ન્યૂટનને ન્યૂટનમાં કન્વર્ટ કરી દઈએ. લેન્થ BC માટે આપણી 700 આવેલી છે. એરિયા ડાયામીટર 20 mm આપેલો છે એટલે એરિયા π/4 ઇન્ટુ 20 સ્ક્વેર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપણી રહેશે કોમન. CD મેમ્બર માટે ફોર્સ આપણે R કિલો ન્યૂટન જેટલો ગણતરી કરેલો છે. લંબાઈ છે એની 500 mm, ડાયામીટર છે એનો 10 mm. તો R ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 500 ડિવાઈડ બાય એરિયા π/4 ઇન્ટુ 10 સ્ક્વેર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 10⁵. આખાને આપણે સિમ્પ્લિફાઈડ કરવાનું છે રાઈટ. તો સૌથી પહેલા 10⁻³ અને 900 ના બે 0 કેન્સલ થશે આ રીતના. સિમિલરલી અહીંયા આગળ પણ, સિમિલરલી અહીંયા આગળ રાઈટ. દરેક જગ્યાએ આ રીતના કેન્સલ થશે. સિમ્પ્લિફાઈડ કરીએ, કેલ્ક્યુલેટરમાં આન્સર લાવીએ. આ 20 માઇનસ R છે તો એ 20 ઇન્ટુ 9 માઇનસ 9 ઇન્ટુ R. સિમિલરલી 40 પ્લસ R છે તો 40 ઇન્ટુ 7 પ્લસ 7R. એ રીતના આપણે ગણતરીમાં લઈશું. અહીંયા આગળ તો સિમ્પલ R જ છે. તો આની આપણે વેલ્યુઝ ગણતરીમાં કરીએ કેલ્ક્યુલેટરથી આન્સર આપણો આવશે -0.637 અને 0.097 R ડિવાઈડ બાય અને આખા ડિવાઈડમાં આપણું રહેશે 2.1 કોમન રાઈટ. 20 જ્યાં આગળ કોન્સ્ટન્ટ છે તો એ કોન્સ્ટન્ટનો આપણો આન્સર ફાઇનલ બને છે 0.637. જ્યાં આગળ R આવે છે તો ત્યાં આગળ આપણો આન્સર બને છે 0.097 R. આને આપણે સોલ્વ કરીએ એટલે R નો આન્સર આવશે R ઇઝ ઇક્વલ્સ ટુ 0.25 ઇન્ટુ 2.1. જે આન્સર આવે છે એમાં 0.637 એડ થશે અને પછી આપણો R કિલો ન્યૂટનમાં આન્સર મળશે. તો એ આન્સર આવે છે આપણો 5.41
કિલો ન્યૂટન. આ આન્સર આપણો આર નો બને છે. હજુ આપણે દરેક ઇન્ડિવિજ્યુઅલ બાર ઉપર ફોર્સની ગણતરી બાકી છે. સીડી પર આવશે સીધું જ. ફોર્સ ઇન સીડી મેમ્બર 5.41 કિલો ન્યૂટન, કમ્પ્રેસિવ નેચર એઝ ઇટ ઇઝ. ફોર્સ ઇન બીસી મેમ્બર 40 પ્લસ આર, એટલે અહીંયા આગળ બનશે 40 પ્લસ 5.41, તો એ આપણો આન્સર બનશે 45.41. સેમ આપણો નેચર રહેશે. કમ્પ્રેસિવ ફોર્સ છે તો ત્યાં આગળ કમ્પ્રેસિવ સાઇન, અને ફોર્સ ઇન એબી મેમ્બર, તો એ આન્સર છે આપણો 20 માઇનસ આર, 20 માઇનસ 5.41, તો આ આપણો આન્સર બનશે 14.59, 14.59 કિલો ન્યૂટન ટેન્સાઇલ નેચર. રાઈટ. તો જે વસ્તુની ગણતરી હતી અહીંયા આગળ કે ડિટરમાઇન લોડ ઇન ઈચ પાર્ટ, તો એ આપણે કેલ્ક્યુલેટ કર્યું. હવે ધારો કે એનાથી આગળ સ્ટ્રેસની કેલ્ક્યુલેશન કીધી હોય, તો સ્ટ્રેસની કેલ્ક્યુલેશન માટે આપણે સિમ્પલ આ ફોર્સ લેવાના છે. રાઈટ. તો ધારો કે સ્ટ્રેસ સીડી મેમ્બરમાં લેવી હોય તો ફોર્સ ઇન સીડી મેમ્બર ડિવાઈડ બાય એરિયા, એરિયા ઓફ સીડી મેમ્બર. ડાયામીટર આપણને સીડી મેમ્બર માટે 10 mm આપેલો છે, તો એરિયા આપણો બનશે 78.5, તો સિમ્પલ સ્ટ્રેસ મળશે. એ જ રીતના બીસી મેમ્બર માટે તો 45.41, એને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ, ડિવાઈડ બાય એરિયા, 20 mm સ્ક્વેર છે તો પાઈ બાય 4, 20 સ્ક્વેર, 20 mm એનો ડાયામીટર છે. તો આ રીતના આપણે સ્ટ્રેસની ગણતરી કરી શકીએ. અને સિમિલરલી જો સ્ટ્રેઇનની ગણતરી કરવી હોય તો ધારો કે સ્ટ્રેઇન ઇન સીડી મેમ્બર, તો સ્ટ્રેસ જેટલી આવી હોય એ સ્ટ્રેસ ડિવાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. રાઈટ. એટલે જરૂરી નથી કે આ ક્વેશ્ચનમાં ખાલી લોડ કેલ્ક્યુલેટ કરવાનો કીધો, તો આપણે પણ જે એક્ઝામ અપિયર કરતા હોય એમાં આ જ રીતની કંઈક ગણતરી આવે એનાથી આગળ, એટલે કે જેટલી પણ વસ્તુની કેલ્ક્યુલેશન હોય એ બધી જ વસ્તુ આ રીતના મૂકી શકાય. તો આજે આપણે જોયું સિરીઝમાં જ્યારે બાર્સ હોય એટલે કે સ્ટેપ્ડ બાર ટાઈપની ફોર્મ્યુલા બની હોય ત્યારે આપણે કઈ રીતના એમાં લાગતું ટોટલ ડિફોર્મેશન કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોયા જેમાં 3 બાર્સ કનેક્ટ થયા હોય, 4 બાર કનેક્ટ થયા હોય, દરેક બારની લંબાઈ સરખી હોય કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સરખી હોય કે અલગ અલગ હોય, તો કઈ રીતના આપણે સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને ડિફોર્મેશનની ગણતરી કરી શકીએ છીએ. હવે આગળના લેક્ચર્સમાં બાર્સ જ્યારે એકબીજા સાથે પેરેલલમાં જોડાય તો કઈ રીતે આપણે ડિફોર્મેશન, સ્ટ્રેસ અને સ્ટ્રેઇન ગણી શકીએ છીએ એ જોઈશું. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.